જામનગરથી પોરબંદર આવતી એસટી બસમાં એક યુવતી અને યુવક વચ્ચે બોલાચાલી થતા યુવાને યુવતી સાથે ઝપાઝપી કરી હતી, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ બનાવની વિગત એવી છે કે જામખંભાળિયા બાજુ ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કરતા એક પરિવારની યુવતી નિર્મલાબેન જુવાનસિંહ નીનામાના માતા પિતા જૂનાગઢ રહે છે, જેથી કામ સબબ જામખંભાળિયાથી પોરબંદર આવવા નીકળેલ તે દરમિયાન આ યુવતીની પાસે એક યુવક બેસતા સોઢાણા ગામ આવતા આ યુવતીએ તેમને જરા દૂર બેસવાનું કહ્યું હતું, જેમાં આ યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીના કાકા વચ્ચે પડતા આ યુવકે યુવતીના કાકા સાથે ઝપાઝપી કરી અને ગાળો આપવા લાગતા એસટી બસમાં દેકારો બોલી ગયો હતો। ત્યારે એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરે આ યુવાનને સમજાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આ શખ્સ માન્યો ન હતો, જેથી એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરે આ યુવક અને યુવતીને બગવદર પોલીસ સ્ટેશનને બસ લઈ જઈ બગવદર પોલીસને સોંપી દીધા હતા, જેમાં પોલીસે યુવકનું નામ પૂછતા યુવકનું વાછોડા ગામના આ શખ્સનું નામ દુલા રણમલભાઈ જોડ હોવાનું સામે આવ્યું હતું। ત્યારે તેની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।